નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 20 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો 11 જિલ્લામાં ખેડૂતોને હવેથી 10 કલાક વીજળી મળશે। વરસાદની ઘટવાળા વિસ્તારોમાં ખેડૂતોને 10 કલાક વીજળી અને નર્મદાનું પાણી અપાશે। ગુજરાત સરકારે ઓછા વરસાદને કારણે સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો માટે નર્મદાનું વધારાનું પાણી સૌની યોજના મારફતે આપવાનો નિર્ણય કર્યો છે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં ખેતી માટે મળતો વીજ પુરવઠો 8 કલાકથી વધારીને 10 કલાક કરવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતોને પાક બચાવવામાં મદદ મળશે। જો જરૂર પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને સુજલામ સુફલામ યોજના દ્વારા પાણી પૂરું પાડવામાં આવશે। સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે, ત્યાં ખેતી માટે મળતો વીજ પુરવઠો હવે 8 કલાકને બદલે 10 કલાક સુધી શરૂ રહેશે। જો જરૂર પડશે તો ઉત્તર ગુજરાતમાં પણ સુજલામ સુફલામ યોજના મારફતે પાણી પૂરું પાડવામાં આવશે। રક્ષાબંધન પર બહેનો માટે BRTSમાં નિઃશુલ્ક મુસાફરી। રક્ષાબંધન નિમિત્તે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા એક પ્રશંસનીય પહેલ હાથ ધરવામાં આવી છે। 9 ઓગસ્ટ 2025ના રોજ એટલે કે રક્ષાબંધનના દિવસે સવારે 6 વાગ્યાથી રાત્રિના 10:45 સુધી તમામ મહિલાઓ માટે BRTS બસોમાં મુસાફરી સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે। આ વિશેષ વ્યવસ્થા બહેનોની યાત્રાને વધુ આરામદાયક અને સુરક્ષિત બનાવવાનો હેતુથી કરવામાં આવી છે। આ સુવિધા ફક્ત મહિલાઓ માટે જ લાગુ રહેશે, જ્યારે તેમની સાથે મુસાફરી કરતા પુરુષો અથવા તો બાળકો માટે નિર્ધારિત ભાડું ચૂકવી ટિકિટ લેવી ફરજિયાત રહેશે। સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, ભાવ ઓલ ટાઈમ હાઈ। તહેવારોની સિઝન હોવા છતાં સોનાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો છે। 7 ઓગસ્ટના રોજ 24 કેરેટ સોનાનો ભાવ 1,02,340 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે, જે એક નવો રેકોર્ડ છે। વૈશ્વિક બજારમાં અસ્થિરતા અને વધી રહેલી માંગને કારણે આ ભાવ વધારો થયો છે। રક્ષાબંધન અને જન્માષ્ટમી જેવા તહેવારો નજીક હોવા છતાં ઊંચા ભાવને કારણે ગ્રાહકોની ખરીદી ઘટી છે। હવામાન વિભાગની વરસાદને લઈને મહત્વની આગાહી। રાજ્યમાં હાલમાં વરસાદનું જોર થોડું ઘટ્યું છે, જોકે હવામાન ખાતાએ પણ આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ જ થઈ શકે છે। હાલ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી, શક્યતાઓ ઓછી છે। માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી પણ આપવામાં આવી નથી, જોકે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતાઓ રહેલી છે। દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાશે તે અને સારા વરસાદની રાહ જોવી પડશે તેવું હવામાન ખાતાએ જણાવ્યું છે। જોકે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। મોન્સૂન ટ્રફ પૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફથી પસાર થશે, જોકે હાલમાં કોઈ સક્રિય વરસાદી સિસ્ટમ નથી, તે છતાં કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અરબી સમુદ્રના ભેજને કારણે પડી શકે। માછીમારોની કેરોસીન પેટ્રોલની સહાયમાં વધારો। ગુજરાતના માછીમારોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। માછીમારીની નવી સિઝન શરૂ થાય તેના 5 દિવસ અગાઉ તારીખ 11 ઓગસ્ટ 2025થી જ બોટ માટે ડીઝલ વિતરણ શરૂ કરાશે। મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। જોકે રાજ્યના માછીમારોની કેરોસીન અને પેટ્રોલની સહાયમાં પણ વધારો કરવામાં આવ્યો છે। OBM બોટ માટે અપાતી કેરોસીન અને પેટ્રોલની સહાયમાં 3 ગણો વધારો કરાયો છે। મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષથી પ્રતિ માસ 450 લીટર કેરોસીન અને પેટ્રોલની સહાય આપવામાં આવશે। કેરોસીન પેટ્રોલની સહાય આપવા માટે ઓનલાઈન સોફ્ટવેર તૈયાર કરાશે। મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે માછીમારોના વિવિધ પ્રશ્નો સંદર્ભે સમીક્ષા પણ કરી હતી। ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યા વધી। દેશના વિકસિત રાજ્યો પૈકી એક ગણાતા ગુજરાતની કહેવાતી સિદ્ધિઓની અનેકવાર પોલ ખુલ્લી થઈ છે। ગુજરાતની અડધોઅડધ પ્રજા મફત અનાજ લેવા મજબૂર છે। ખુદ કેન્દ્રીય અન્ન પુરવઠા વિભાગે સંસદમાં રજૂ કરેલા રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં 3.65 કરોડ લોકો મફત અનાજ મેળવે છે,
જોકે કરુણતા એ છે કે રાજ્ય સરકાર લાખો લોકોને મફત અનાજ આપે છે તેને તેઓ સિદ્ધિ ગણાવે છે। રાજ્યમાં ગરીબી હટાવવાના રાજકીય નારા ગુંજી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે। આરબીઆઈએ વ્યાજદરનો રેપો રેટ યથાવત રાખ્યો। આરબીઆઈએ 5.5% રેપો રેટ યથાવત રાખ્યો છે। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ જાહેરાત કરી હતી। જોકે આરબીઆઈએ રેપો રેટ 5.5% પર સ્થિર રાખ્યો છે, જેથી લોનના હપ્તા વધશે નહીં। જૂન મહિનામાં રેપો રેટ 50 બેસિસ પોઈન્ટ ઘટ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। મહારાષ્ટ્રની ચૂંટણીમાં મોટી ગરબડ થઈ, રાહુલ ગાંધીનો મોટો દાવો। રાહુલ ગાંધીએ મતદાતા લિસ્ટ અંગે સબૂતોનો પટારો ખોલીને દાવાઓ કર્યા છે। રાહુલના ચૂંટણી પંચ સામે પુરાવાઓ પણ રજૂ કર્યા છે। રાહુલ ગાંધીએ કર્ણાટકની મહાદવેપુરા લોકસભા બેઠકની મતદાર યાદીના વિડીયો બતાવ્યા, જેમાં 40,000 મતદારોના સરનામા પર ઘર નંબર 0, એક જ સરનામા પર 80 લોકોએ મતદાન આપ્યું। ઘણા રાજ્યોમાં મતદાન કરનાર એક મતદારનો ફોટો। જોકે 11,000 શંકાસ્પદ લોકોએ 3 વાર મતદાન કર્યું। 4,000 મતદાર ઓળખપત્રો પર ફોટો નથી। ઘણા લોકોના પિતાના નામની જગ્યાએ વિચિત્ર શબ્દો જેમ કે DGFQRT જેવા શબ્દોનો હોવાનો પણ તેઓએ દાવો કર્યો છે। આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતીની જાહેરાત। ગુજરાત રાજ્યમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર તરીકે 9,000થી પણ વધુ માનદ સેવાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરાઈ છે। અંદાજે 5,000 આંગણવાડી કાર્યકરો અને 4,000 તેડાગરોની જરૂર છે। અરજી પ્રક્રિયા 8 ઓગસ્ટ 2025થી શરૂ થશે અને 30 ઓગસ્ટ 2025ના રાત્રે 12 વાગ્યા સુધી શરૂ રહેશે। રસ ધરાવતા ઉમેદવારોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ સમયમર્યાદા પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ ભરી દે। અંબાલાલ પટેલની વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી। 17 ઓગસ્ટથી વરસાદનો નવો રાઉન્ડ। જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 ઓગસ્ટ સુધી રાજ્યના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। જોકે 17 ઓગસ્ટથી મઘા નક્ષત્ર અને સૂર્યના સિંહ રાશિમાં આગમન સાથે સારો વરસાદ થવાની પણ શક્યતાઓ છે। તારીખ 19થી લઈને 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। રેલવે મુસાફરોને રેલવેની ભેટ, 15 મિનિટમાં ટિકિટ બુક કરો। દક્ષિણ રેલવેમાં એક નવો ફેરફાર કરવામાં આવ્યો છે। હવે મુસાફરો ટ્રેન ઉપડે તેના 15 મિનિટ પહેલાં સુધી ટિકિટ બુક કરાવી શકશે। આ સુવિધા IRCTC એપ દ્વારા ઉપલબ્ધ થશે। જોકે આ નવો નિયમ તમિલનાડુ, કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશની વંદે ભારત ટ્રેનોમાં લાગુ કરવામાં આવ્યો છે। ઘણીવાર એવું જોવા મળે છે કે વંદે ભારત ટ્રેનોમાં ઘણી બેઠકો ખાલી રહે છે। આવી સ્થિતિમાં મુસાફરો તેમજ રેલવે માટે નફાકારક સોદો સાબિત થશે। પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ અંગે મોટો ચુકાદો। ગુજરાત રાજ્ય માહિતી આયોગે કહ્યું કે RTI દ્વારા અરજદાર CCTV ફૂટેજ માંગે તો આપવા પડશે। ફૂટેજનો નાશ થાય તો ખાતાકીય તપાસ અને દંડનો ચુસ્તતાથી અમલ કરવા સૂચના પણ અપાય છે। બમણી આવક તો દૂર, રાજ્યના દરેક ખેડૂત પરિવાર પર સરેરાશ ₹56,000નું દેવું। ગુજરાતના ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાના વાયદાઓ છતાં ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ કથળી રહી છે। લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મુજબ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના માથે સરેરાશ ₹56,000નું દેવું છે। રાજ્યના 55 લાખ ખેડૂતોએ ₹14,000 કરોડની બેંક લોન લીધી છે। ખેતીનો ખર્ચ વધવા અને પાકને પૂરતો ભાવ ન મળતા હોવા જેવી સમસ્યાઓને કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે અને ઘણા ખેડૂતો ખેતી પણ છોડી રહ્યા છે। જોકે ગુજરાતના ખેડૂત સંગઠનો અને ગુજરાતના ખેડૂતો પણ વારંવાર ગુજરાત સરકાર પાસે માંગણી કરી રહ્યા છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું પણ માફ કરવામાં આવે। UANના નિયમો બદલાયા। EPFOએ તેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે। 30 જુલાઈએ જાહેર થયેલા સર્ક્યુલર અનુસાર હવે નવા યુઝર્સ માટે UAN જનરેટ કરવા માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટિફિકેશન ફરજિયાત બનાવાયું છે। ખાસ કિસ્સાઓમાં જેમ કે આંતરરાષ્ટ્રીય કર્મચારીઓ માટે જૂની પદ્ધતિ મારફતે એમ્પ્લોયર UAN જનરેટ કરી શકશે। આમ તો હવે UAN જનરેશનની
તમામ પ્રક્રિયા ઉમંગ એપ મારફતે સરળતાથી થઈ શકશે અને એમ્પ્લોયરની જરૂર નહીં રહે. 12 જિલ્લાઓમાં લંપી વાયરસના 462 કેસ. ગુજરાતના 12 જિલ્લાઓમાં લંપી વાયરસના 462 કેસ સામે આવ્યા છે. રાજ્યના 172 ગામમાં ગૌવંશમાં ફેલાતા રંપી રોગથી બચવા માટે પશુપાલન વિભાગે તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરી છે. જોકે અત્યાર સુધીમાં 426 પશુઓ સ્વસ્થ થયા છે અને 28 પશુઓની સારવાર શરૂ છે. રાજ્યમાં 23 લાખથી વધુ પશુઓને રસી પણ આપવામાં આવી છે. જો ક્યાંય લંપી રોગના લક્ષણો દેખાય તો પશુપાલકોએ ટોલ ફ્રી નંબર 1962 પર અથવા તો નજીકના પશુ દવાખાનામાં જાણ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની જાણકારી તમારા સુધી પહોંચી શકે.